આતંકવાદી જૂથ અલ કાયદાએ ભારતમાં શાખા ખોલી પગપેસારો કરી લીધો છે। હવે આ આતંકવાદી જૂથે વિનાશ વેરવા અને ભારતને તહેસ-નહેસ કરવાના બદ ઇરાદા સાથે હિટલિસ્ટ બનાવ્યું હોવાની સ્ફોટક માહિતી ભારતની સુરક્ષા એજન્સીઓને મળી છે। અલ કાયદાની આ યાદીમાં વડાપ્રધાન અડવાણી, ઉમા ભારતી, પ્રવીણ તોગડિયા અને બાબુ બજરંગી જેવા હિન્દુવાદી નેતાઓ સહિત 10 નેતા અને અધિકારીઓ ઉપરાંત 11 રાજ્યના 100થી વધુ મહત્વના સ્થળોનો સમાવેશ થયો છે। આતંકવાદી જૂથે નરેન્દ્ર મોદીની સાથે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ એસીપી અને ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં જેલની સજા ગાળી રહેલા નરેન્દ્ર કે અમીનને પણ નિશાન પર લીધા છે। ભારતના મહત્વના પરમાણુ સંશોધક કેન્દ્રો, મહત્વના હવાઈ મથકો ઉપરાંત તમામ શહેરોમાં મહત્વના સ્થળો પર અલ કાયદાનો આતંકી હુમલો થવાની સાથે સુરક્ષાની દ્રષ્ટિએ જોખમ હોય તેવી વ્યક્તિઓને શોધવામાં આવી રહી છે। અલ કાયદાના વડા યજમાન અલ જવાહિરીએ તાજેતરમાં એક વિડીયો જાહેર કર્યો હતો, જેમાં આ સ્ફોટક ખુલાસા કરાયા હોવાનું સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું હતું। અલ જવાહિરીના વિડીયો બાદ દેશની તમામ મહત્વની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આતંકી હરકતો ખાળવા અને અલ કાયદાના આતંકવાદીઓની હિલચાલ પર નજર રાખવા સઘન પ્રયાસો શરૂ કરી દીધા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન।